હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વાવ થરાદ પંથકનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે। આ અંગેની સ્થિતિની સમીક્ષા કરવા માટે થરાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં અધ્યક્ષે તમામ સંબંધિત વિભાગોને સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડ બાય રહેવા અને કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક રાહત બચાવ કામગીરી શરૂ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આવી કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત છે અને તે સુનિશ્ચિત કરવું, સમયસર રાહત સામગ્રી પહોંચાડવી તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। અધ્યક્ષે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકો માટે સુરક્ષિત આશ્રય સ્થાનો, ભોજન, પીવાનું પાણી અને તબીબી સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને કરાવવા તાકીદ કરી હતી તથા તમામ અધિકારીઓને પરસ્પર સંકલન જાળવી 24 કલાક એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું હતું। આ બેઠક બાદ અધ્યક્ષે વરસાદી માહોલ વચ્ચે જાતે જ પ્રત્યક્ષ મુલાકાત લઈને જમીની હકીકત અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો।